આવી રહ્યા છે। અમરેલી વિવાદમાં ફસાયેલી જે પાટીદાર દીકરી છે તેને જામીન મળ્યા છે। પાટીદાર દીકરી પાયલને 15,000ના બોન્ડ પર જામીન મળ્યા છે। એક તરફ પાયલને નોકરી આપવાની પણ વાત અત્યારે સામે આવી છે, બીજી તરફ જે દીકરીનું સરઘસ કાઢવાની જે ઘટના હતી તેના પડઘા પણ સમગ્ર રાજ્યભરમાં પડ્યા છે। આગેવાનો પણ છે કે જે પણ પાયલની તરફેણમાં આવ્યા છે, ત્યારે હવે અમરેલી વિવાદમાં ફસાયેલી જે પાટીદાર દીકરી છે તેને જામીન મળ્યા છે તેવા સમાચાર અત્યારે સામે આવી રહ્યા છે। પાયલને 15,000ના બોન્ડ પર જામીન આપવામાં આવ્યા છે। આ સૌથી મહત્વપૂર્ણ સમાચાર અત્યારે જે આવ્યા છે। એક તરફ પાયલના સરઘસ મુદ્દે રાજનીતિ પણ તેજ થઈ હતી અને ત્યારબાદ અલગ અલગ જે પ્રતિક્રિયાઓ છે તે પણ આવી હતી। વિપક્ષ દ્વારા પણ ઘેરવાનો જે પ્રયત્ન છે તે પણ કરવામાં આવ્યો હતો અને ત્યારબાદ અનેક પ્રહારોની રાજનીતિ પણ થઈ હતી અને હવે આ જ મુદ્દે હવે આ મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે। આ વિવાદમાં ફસાયેલી જે પાટીદાર દીકરી છે તેને જામીન મળ્યા છે। પાટીદાર દીકરી પાયલને 15,000ના બોન્ડ પર જામીન મળ્યા હોવાની આ વાત અત્યારે સામે આવી છે। આ સમગ્ર લેટર કાર્ડની અંદર જે પ્રમાણે એક બાદ એક રાજનીતિ તેજ થઈ હતી અને ત્યારબાદ અનેક આગેવાનો છે તે પણ પાયલની તરફેણમાં આવ્યા હતા અને હવે જામીનના સમાચાર વિવાદમાં ફસાયેલી જે પાટીદાર દીકરી કે જેને જામીન આપવામાં આવ્યા છે, પાટીદાર દીકરી પાયલને 15,000ના બોન્ડ પર જામીન આપવામાં આવ્યા છે। તો એક તરફ સમગ્ર રાજ્યભરમાં પાયલની તરફેણમાં પણ અનેક આગેવાનો છે તે પણ આવી રહ્યા છે, બીજી તરફ અનેક આક્ષેપ પ્રત્યાક્ષેપની રાજનીતિ પણ આ કેસમાં થઈ રહી છે। સંવાદદાતા દશરથ ફોન લાઈન પર છે। દશરથ, અમરેલી વિવાદમાં જે દીકરી ફસાયેલી હતી, પાટીદાર દીકરી જેનું નામ સામે આવ્યું હતું, હવે તેને જામીન મળ્યા છે, શું વધુ વિગતો? જી જણાવી દઉં તો લેટર કાર્ડ મુદ્દે સેશન કોર્ટમાં આજે સુનાવણી હાથ ધરવામાં આવી હતી ને બપોર બાદ ઓર્ડર ઉપર હતું, ત્યારે અત્યારે સેશન કોર્ટ દ્વારા પાયલ ગોટીને જામીન આપી દેવામાં આવ્યા છે। થોડી વારમાં જ જેમને જેલ ખાતે સ્થાનિક તેમના પિતા છે સહિતના સ્થાનિક અમરેલીના નેતાઓ છે તે પણ અત્યારે જેલે પહોંચવાના છે ને દીકરીને અત્યારે જેલમાંથી જામીન મળતા તેઓ આજે તેમની ઘરે જશે। બિલકુલ દશરથ, સાથે એ પણ જાણવા માંગીશું કે જે પ્રમાણે અત્યારે પાયલને જામીન પણ મળ્યા છે, અનેક આગેવાનો પણ તેમના ઘરે પહોંચી શકે તેવી પણ અત્યારે શક્યતાઓ છે। ફરી એક વખત જાણવા માંગીશું કે પાયલના સમર્થનમાં પણ કયા આગેવાનો, કયા નેતાઓ આવ્યા હતા અત્યાર સુધી? દશરથ, મારો અવાજ આવી રહ્યો છે આપને? જે પ્રમાણે આ સમાચાર અત્યારે સામે આવ્યા છે, અમરેલી પાટીદાર દીકરીના વરઘોડાના વિવાદમાં મોટી ખબર સામે આવી છે। ન્યૂઝ કેપિટલ ગુજરાત પર સૌથી પહેલા આ મોટી ખબર આપ જોઈ રહ્યા છો। એક તરફ